રાજકોટનો લોકમેળો હવે જામશે. રાઇડ સંચાલકોના પ્રશ્નોનું નિરાકરણ આવી ગયું છે. રાજ્ય સરકારના પરિપત્ર બાદ મેળા એસોસિએશનની કલેક્ટર અને પોલીસ તંત્ર સાથે બેઠક મળી. રાઇડ્સના જીએસટી બિલના બદલામાં મિકેનિકલ એન્જિનિયરનું સર્ટી માન્ય રહેશે. રાઇડ સંચાલકો દ્વારા કલેક્ટર તેમજ પોલીસ તંત્ર સમક્ષ પોતાના પ્રશ્નો રજૂ કરાયા. એ તમામ પ્રશ્નોનું નિરાકરણ આવતા રાઇડ સંચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. મને આનંદ છે કે તમામ રાઇડ સંચાલકોએ સરકારના નિર્ણય ઉપર સહેમતિ અને ખુશી વ્યક્ત કરી છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે મેળો જે છે આ ખૂબ સારી રીતે આગળ વધશે. કોઈ પણ સંચાલક એપ્લિકેશન કર્યા બાદ 30 દિવસની સમય મર્યાદામાં તેને પરફોર્મન્સ લાયસન્સ આપવાનું હોય છે, પરંતુ આપણને પણ ખ્યાલ છે કે એ લોકો અપ્લાય કરશે એના 15 દિવસમાં આપણો મેળો હશે. એટલે અમે ટ્રાય કરીશું કે એ 15 દિવસની અંદર જ આખી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને આપણે જે 30 ડેઝ છે એને પણ આપણે ઓછા કરીને 15 ડેઝ સુધી લઈ આવીશું. પરંતુ તેના માટે થઈને તમામ સંચાલકોનો અમારે ખાસ સપોર્ટ જોશે કે તે લોકો સંપૂર્ણપણે પ્રોપર સર્ટિફિકેશન સાથેના બધા ડોક્યુમેન્ટ્સ રજૂ કરે. જરૂરી જે ડોક્યુમેન્ટ છે કે જે બિલને અમે જે માંગણી હતી તે અમારી સરકારે સ્વીકારી લીધી છે. અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માની છીએ. આપ મીડિયાનો અમે ખૂબ ખૂબ આભાર માની છીએ. મીટિંગ બહુ સારી રહી. કલેક્ટર સાહેબે એકદમ પોઝિટિવ એપ્રોચ આપ્યો. અમને અમારી જે તકલીફો હતી એમાં ઘણી રાહત થઈ ગઈ છે. પણ સુરક્ષા અને સલામતીના મુદ્દે કોઈ પણ બાંધછોડ અમે પણ નથી કરવાના.